અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં હોળી ધૂળેટીના પર્વને ધ્યાનમાં રાખીને 108 ઇમરજન્સી સર્વિસ દ્વારા ખાસ પૂર્વ તૈયારીઓનું આયોજન કરવામાં આવ્યું છે. દર વર્ષની જેમ આ વખતે પણ અગાઉના વર્ષોના ડેટાનો ગહન અભ્યાસ કરીને એક સચોટ ફોરકાસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે, જેના આધારે ઇમરજન્સી સેવાઓનું વ્યવસ્થિત માળખું ગોઠવવામાં આવ્યું છે. આંકડાકીય વિશ્લેષણ મુજબ સામાન્ય દિવસોની સરખામણીએ હોળીના પર્વમાં ઇમરજન્સી કેસોમાં 12.31% અને ધૂળેટીના દિવસે 44.13% જેટલો મોટો વધારો થવાની શક્યતા છે. ખાસ કરીને અકસ્માત અને મારામારીના કિસ્સાઓમાં ચિંતાજનક ઉછાળો જોવા મળી શકે છે. હોળીના દિવસે 54% અને ધૂળેટી 127% વધારો હોવાનું અનુમાન છે. પાણીમાં ડૂબી જવાના કિસ્સામાં હોળીમાં 25% અને ધૂળેટીમાં 125% વધારાની ભીતિ સેવાઈ રહી છે. પરિસ્થિતિને પહોંચી વળવા માટે 108 દ્વારા રાજ્યભરમાં કુલ 1750 એમ્બ્યુલન્સ કાર્યરત કરવામાં આવશે, જેમાં 800 એમ્બ્યુલન્સ ઓન રોડ રહેશે, 38 આધુનિક આઈસીયુ એમ્બ્યુલન્સ રહેશે, 1 એર એમ્બ્યુલન્સ, 2 બોટ એમ્બ્યુલન્સ અને 500 જેટલી હોસ્પિટલ સંલગ્ન એમ્બ્યુલન્સનો સમાવેશ થાય છે. જેમાં સૌથી મહત્વની બાબત એ છે કે આ તમામ એમ્બ્યુલન્સને ગૂગલ મેપની મદદથી અકસ્માત સંભવિત હોટસ્પોટ નક્કી કરીને તૈનાત કરવામાં આવશે, જેનાથી કોઈ પણ ઇમરજન્સીના સમયે ઓછામાં ઓછા સમયે મદદ પહોંચાડી શકાય. દરેક તહેવારમાં 108 ઇમરજન્સી સર્વિસ દ્વારા અગાઉના વર્ષોના ડેટાનો ઉપયોગ કરી અને સંભવિત કયા વિસ્તારમાં કયા પ્રકારની કેટલી ઇમરજન્સીઝ વધવા પામશે એના માટે જરૂરી મેન પાવર અમારા ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરની અંદર અને ફિલ્ડમાં એમ્બ્યુલન્સની અંદર તૈનાત અમારા પાયલટ ઈએમટી, એમાં દવાઓનો પુરવઠો, એમ્બ્યુલન્સનું રિપેર મેન્ટેનન્સ અને સુપરવાઇઝરી ફોર્સ, આ બધાનું એલાઇનમેન્ટ કરી અને વધનારા ઇમરજન્સી કોલ્સને સરળતાથી પહોંચી વળાય અને રજાઓનો સમય હોવા છતાં કોઈ પણ ઇમરજન્સીમાં પેશન્ટને યોગ્ય સારવાર તાત્કાલિક મળી રહે તે માટે અમે અગાઉથી જ પ્લાનિંગ કરતા